જનાક્રોશ યાત્રાની દક્ષિણ ગુજરાતમાં શરૂઆત કપરાડા વલસાડથી કરવામાં આવીને આજે યાત્રા નવસારી ખાતે પહોંચી. જે રીતે આજે આખા યાત્રાના રૂટ દરમિયાન નવસારી શહેરમાંથી લોકોએ ખૂબ મોટી સંખ્યામાં જોડાઈને પોતાના પ્રશ્નો રજૂ કર્યા, પોતાની ફરિયાદ, તકલીફ, દર્દ, પીડાને આક્રોશ વ્યક્ત કર્યો કે એક તરફ વિકાસની વાત કરે છે, આ નવસારીના સાંસદ આખા દેશના જલમંત્રી છે, પણ નવસારી શહેરમાં પીવાના પાણીની ખૂબ મોટી સમસ્યાઓ, મહિલાઓ વોર્ડે વોર્ડે આજે પીવાના પાણી માટે એના કકડાટથી ત્રસ્ત થઈ છે. ચારે તરફ વિકાસના નામે લોકોના ઘર તોડવા માટે નોટિસો અપાય છે, લોકોના ઘર તોડાય છે. સરકાર કોઈના પાકા મકાન ઘરનું ઘર તો નથી આપતી, પણ વર્ષોથી બાપ દાદાએ બનાવેલા ઘરો તોડવામાં આવી રહ્યા છે. ત્યારે એવા સંજોગોમાં આ નવસારી શહેરમાં ફ્લાવર શોના નામે કરોડો રૂપિયા ખર્ચાય છે, પણ અહીંયાના રસ્તા સારા નથી બનતા, અહીંના લોકોના સુખાકારી માટેની વ્યવસ્થાઓ નથી થતી. અહીં ચોમાસામાં જે વરસાદી પાણી ભરાય છે, લોકોના ઘર તબાહ થાય છે, એની માટે કોઈ નિકાલની વ્યવસ્થા નથી થતી. ચારે તરફ ભ્રષ્ટાચારની ફરિયાદો છે, ચારે તરફ દાદાગીરી પોલીસની જોહુકમીની ફરિયાદો છે. દારૂ ને ડ્રગ્સને કારણે યુવા પેઢી બરબાદ થઈ જાય છે. મહિલાઓ આજે એકી આક્રોશ સાથે કહી રહી છે કે આ દારૂની બધી બંધ કરાવો, અમારા ઘર બરબાદ થતા બંધ અટકાવો. એવા સંજોગોમાં એક સમયે અહીંયા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ રહી ચૂકેલા, આજે દેશના મંત્રી રહે છે, એવા વિસ્તારમાં પણ જનતાને ટેક્સ આપ્યા પછી સારા રસ્તાની સુવિધા નથી મળતી, શુદ્ધ પીવાનું પાણી નથી મળતું, વરસાદી પાણીનો નિકાલ નથી થતો, ક્યાંય કોઈ જાતની સુખાકારી નથી મળતી. એનો આક્રોશ આ નવસારી શહેર અને વિસ્તારના લોકોએ ખૂબ આક્રોશ સાથે રજૂઆત કરી છે.